સમાચાર સાબરકાંઠાથી મળી રહ્યા છે કે જ્યાં ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખે જૂઠાણું ફેલાવ્યાની માફી માંગી। સત્તા મેળવવા જૂઠાણું ફેલાવ્યાનો પૃથ્વીરાજ પટેલનો જાહેરમાં સ્વીકાર। જૂઠાણું ફેલાવવા બદલ પૂર્વ આરોગ્ય અને શિક્ષણ પ્રધાનની માફી માંગી। કરસનદાસ સોનેરીના પગે પડી પૂર્વ જિલ્લા પ્રમુખે આ માફી માંગી છે। પૂર્વ જિલ્લા પ્રમુખે કરસનદાસ પર ભ્રષ્ટાચારના લગાવ્યા હતા આક્ષેપ। કોંગ્રેસના એક સમયના દિગ્ગજ નેતાના પગે પડીને પૃથ્વીરાજ પટેલે જાહેરમાં માફી માંગી। તેમણે એવો પ્રચાર કર્યો હતો કે ધારાસભ્ય અને મંત્રી તરીકે રહી કરસનદાસ સોનેરીએ ભ્રષ્ટાચાર આચર્યાનો પ્રચાર કર્યો હતો। તેમણે ગોવામાં હોટેલ બનાવ્યાના પણ ગામડામાં ખોટા મેસેજ પહોંચાડ્યા હતા। ભ્રષ્ટાચાર કરી અને ગોવામાં હોટેલ બનાવી છે એવું ખોટું બોલતો હતો। શું કરવા? પાર્ટીને સત્તા ઉપર લાવવા માટે। પણ અશોકભાઈ તો આજે પણ એવા ને એવા છે। સાહેબે રાજકારણમાં કશું ભેગું નથી કર્યું। સાહેબની આજે બે હાથ જોડી પગે લાગીને જય હિન્દ જય ભારત।